નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સના લેક્ચર શ્રેણીમાં આજે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 99 અને આજના લેક્ચરમાં આપણે 5 આઈએમપી મુદ્દાઓ ઉપર વાત કરીશું. દોસ્તો, આ 5 મુદ્દા આંતરરાષ્ટ્રીય સ્તરની બાબતો સાથે સંકળાયેલા છે. જે પૈકી સૌથી પહેલો મુદ્દો આપણે લઈએ. ભારતનો એક પાડોશી દેશ છે જેનું નામ છે માલદીવ. આ માલદીવ દેશે તાજેતરમાં એક સાહસિક નિર્ણય લીધો છે. એક એવો સાહસિક નિર્ણય લીધો છે કે વિશ્વમાં અગાઉ કોઈ દેશ આવા નિર્ણયને કે નિયમને લાગુ નથી કરી શક્યો. દોસ્તો, આપણે બધા જાણીએ છીએ કે આજના સમયની અંદર તણાવની સ્થિતિમાં લોકો ખૂબ જલ્દી વ્યસન તરફ આગળ વધતા હોય છે અને એમાંય ખાસ કરીને ટીનેજર બાળકો તમાકુના રવાડે ચડી જતા હોય છે. તમાકુનું વ્યસન નાની ઉંમરથી જ કરવા મળતા હોય છે. માલદીવ દુનિયાનો પહેલો એવો દેશ બને છે કે જે તાજેતરમાં એક નિયમ પોતાના દેશમાં લાગુ કરે છે કે ભાઈ જે પણ વ્યક્તિ 1 જાન્યુઆરી 2007 પછી જન્મ્યો હોય એ વ્યક્તિ કોઈ પણ કન્ડિશનમાં તમાકુનું સેવન નહીં કરે, તમાકુ ખરીદશે નહીં કે તમાકુ વેચશે નહીં. અને જો એ પ્રકારની કામગીરી કરતા એ પકડાશે તો એની પર બહુ મોટો આર્થિક દંડ પણ લાગુ થશે. તો આ પ્રકારના નિર્ણય બદલ માલદીવ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં છે. એટલે ખાસ આપણે મુદ્દા માટે માલદીવને ધન્યવાદ પણ દેવો જોઈએ વિશ્વનો, કારણ કે એ સૌથી પહેલો એવો દેશ બન્યો કે જેણે આ તારીખ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકાય. 1 જાન્યુઆરી 2007 પછી જન્મેલા તમામ લોકો માટે તમાકુ સંપૂર્ણપણે પ્રતિબંધિત. આ કાયદો, આ નિયમ, આ વ્યવસ્થા લાગુ થાય છે 1 નવેમ્બર 2025 થી, એટલે કે આ મહિનાથી લાગુ થાય છે. બરાબર. ટોબેકો ફ્રી જનરેશન એ પ્રકારનું એનું આ કેમ્પેન છે. મતલબ કે હવેની કોઈ જનરેશનને ટોબેકોની લત લગાડવાની થતી નથી. દોસ્તો, જો ચેન્જીસ લાવવો હોય તો દરેક વખતે સમજાવટ કામ નથી આવતી. ઘણી બધી વખત કડક કાયદો, કડક પ્રતિબંધનો અને આર્થિક દંડ જેવા આકરા લાગતા પ્રયોગો પણ કરવા જોઈએ. તો આ બાબત આપણે ખાસ ધ્યાને રાખવી. ઉલ્લંઘન બદલ 50,000 માલદીવિયન રૂપિયા નથી, રૂપિયા એની પોતાની કરન્સી છે એ લાગે, એટલે એ અંદાજે $3200 આસપાસની બાબત થાય. અગાઉ ન્યુઝીલેન્ડ દેશ એવો છે કે જેને આ પ્રકારનો નિર્ણય લાગુ કરાવવાનો પ્રયત્ન કર્યો, પણ વિરોધ થવાને લીધે એનો આ નિર્ણય છે એ પાછો ખેંચવો પડ્યો. એટલે અગાઉ ન્યુઝીલેન્ડે આવો એક નિષ્ફળ પ્રયત્ન 2023માં કર્યો. તમે મને કમેન્ટમાં જણાવો કે તમારા મત મુજબ ભારતમાં ખરેખર શું સ્થિતિ હોવી જોઈએ તમાકુને લઈને, એમાંય ખાસ કરીને બાળકોને આનાથી દૂર રાખવા માટે શું ભારતે પણ આવી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ કે કેમ? આ બાબત અચૂકપણે કમેન્ટમાં તમારા વિચારો રજૂ કરજો. હવે વાત માલદીવની જ છે, તો માલદીવની સાથે બીજો પણ એક મહત્વનો મુદ્દો આપણે જોડી દઈએ છીએ. એટલે એક જ નંબરના ટોપિકમાં બે અલગ અલગ મેટરને ધ્યાને રાખીએ. મેડિકલની બાબતમાં માલદીવે એક ખરેખર મહત્વની સફળતા પ્રાપ્ત કરી છે. એ સફળતા એવી છે કે કોઈ ગર્ભવતી મહિલાને જો HIV હોય અથવા સિફિલિસ હોય અથવા હેપેટાઇટિસ B હોય તો સ્વાભાવિક છે કે એનાથી જે જન્મ લેશે એ બાળકને પણ આ બીમારીઓ વારસામાં મળી શકે. આઈધર HIV વારસામાં મળી શકે, સિફિલિસ મળી શકે અથવા તો હેપેટાઇટિસ B. તો માલદીવ અત્યારના ધોરણે રસીકરણ કાર્યક્રમમાં પણ સફળ નીવડ્યું છે. એટલે તેણે માતામાંથી બાળકમાં ટ્રાન્સમિટ થતા આ 3 ટાઈપની બીમારીને અંકુશમાં લઈ લીધેલ છે. એટલે એનો મતલબ એમ થાય કે માલદીવમાં HIV ગ્રસ્ત મહિલાએ એવા બાળકને જન્મ આપ્યો હોય કે જેને HIV ન હોય. માલદીવમાં સિફિલિસથી ગ્રસ્ત અથવા પીડિત મહિલાએ એવા બાળકને જન્મ આપ્યો હોય કે આ રોગ છે એને લાગુ પડ્યો ન હોય. માલદીવમાં હેપેટાઇટિસ B થી ગ્રસિત મહિલાએ એવા બાળકને જન્મ આપ્યો હોય કે જેમાં આ રોગનું ટ્રાન્સમિશન જોવા મળ્યું ન હોય. એટલે બહુ જ મહત્વની સફળતા માલદીવની આ બાબતે પણ કહી શકાય છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. અબ્રાહમ સમજૂતી સાથે કઝાકિસ્તાનનું જોડાણ. ભારતને આમાં ડાયરેક્ટલી કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, પણ ઇન્ટરનેશનલ ન્યૂઝ છે એટલે આપણે ખાસ સમજવા પડે. સવાલ પૂછી શકાય કે ભાઈ આ અબ્રાહમ સમજૂતી કોઈ બાબત સાથે, કોની સાથે સંકળાયેલી છે? અને અત્યારે ચર્ચામાં કેમ છે તો કે ભાઈ કઝાકિસ્તાન નામનો મધ્ય એશિયાનો દેશ છે એ આ સમજૂતીમાં ભાગીદાર બન્યો છે. આ એનું અત્યારનું અસ્તિત્વ છે. હવે સમજો કે ભાઈ વર્ષોથી યહૂદીઓનો દેશ ઇઝરાયલ અને એની આસપાસના મુસ્લિમ આરબ દેશોની વચ્ચે સંઘર્ષની સ્થિતિ જોવા મળે છે. એટલે એ આખો જે વેસ્ટ સેન્ટ્રલ એશિયન જે આખો એરિયા છે એ હંમેશા સંઘર્ષથી ભરેલો જોવા મળે. ત્યાં સતત લડાઈ, સતત કંઈક ને કંઈક યુદ્ધની પરિસ્થિતિ, એના લીધે ત્યાંના વિકાસ ઉપર અસર થાય છે. આ દેશો અરસપરસ અવિશ્વાસ ધરાવે છે, એટલે સાંસ્કૃતિક આદાન પ્રદાન કે આર્થિક આદાન પ્રદાન પણ થતું નથી. એટલે
આ બધા દેશોની વચ્ચે લાંબા ગાળા માટે કાયમી સમાધાન આવે એવો પ્રયત્ન પણ ચાલી રહ્યો છે. એટલે ઇઝરાયલ અલગ અલગ દેશો, અલગ અલગ આરબ મુસ્લિમ દેશોની સાથે એવા સંબંધો સ્થાપિત કરે છે, શાંતિના સંબંધો સ્થાપિત કરે છે, બંનેની વચ્ચે પોલિટિકલ રિલેશન, રાજદ્વારી સંબંધો સ્થપાય એવો પ્રયત્ન કરે છે. આ સુધારેલા અથવા તો સુધરી રહેલા સંબંધોની આખી જે શ્રેણી છે એને આપણે અબ્રાહમ સમજૂતીના નામથી ઓળખીએ છીએ. અબ્રાહમ સમજૂતી અંતર્ગત ઇઝરાયલ અને સામે કોઈને કોઈ અલગ અલગ આરબ દેશ અલગ અલગ સમયે શું કરે છે? શાંતિ કરાર કરે છે. તો આ મુદ્દો આપણા માટે મહત્વનો. પરીક્ષામાં સવાલ આવી શકે કે ભાઈ અબ્રાહમ સમજૂતી છે એ કઈ બાબત સાથે સંકળાયેલું છે? તો આપણો જવાબ શું આવે? ઇઝરાયલ તથા મુસ્લિમ આરબ દેશોની વચ્ચે સંબંધો સામાન્ય બનાવવા માટેની સમજૂતીની આ શ્રેણી છે. શ્રેણી એટલે કહું છું કે અલગ અલગ દેશ સાથે અલગ અલગ વર્ષે આ પ્રકારની સમજૂતી થાય છે. બરાબર. મધ્ય પૂર્વ એશિયા ક્ષેત્ર સાથે આનો ડાયરેક્ટ સંબંધ થાય છે. સેન્ટ્રલ વેસ્ટ એશિયન રીજન. બરાબર. સેન્ટ્રલ વેસ્ટ એટલે મધ્ય પૂર્વ એશિયાના ક્ષેત્રમાં રાજકીય સૈનિક સ્થિતિ કેવી રાખવાની છે ભાઈ? સામાન્ય રાખવાની છે. આ કામગીરીમાં ટ્રમ્પભાઈની ભૂમિકા વધારે છે. ડોનાલ્ડ ટ્રમ્પની વિશેષ ભૂમિકા છે. ડોનાલ્ડ ટ્રમ્પ છે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ, એણે સપ્ટેમ્બર 2020 થી આ પ્રકારના અબ્રાહમ સમજૂતીઓ કરાવવાની વાત ચાલુ કરેલી છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ લગભગ સામાન્ય રીતે વિવાદો સર્જે એ પ્રકારનું પ્રાણી છે. એના જ્યારે પણ સ્ટેટમેન્ટ આવતા હોય તો કંઈક નવી જ બાબતો સામે આવે. બરાબર. આપણે ત્યાં એક કહેવત એ છે, ચલો કહેવત જવા જોઈએ, નથી કેવી તમને, બરાબર, પણ એ ટ્રમ્પને બહુ સારી રીતે લાગુ પડે છે. તો અત્યારના ધોરણે આ સમજૂતીમાં એક બાબત તમે ખાસ એ ધ્યાન રાખજો કે આ ટ્રમ્પ છે ને, એટલે કે અમેરિકા, એ મધ્યસ્થી છે, પણ એ આ સમજૂતીમાં એ કોઈ ભાગીદાર નથી. એટલે એ ભૂલ ન પાડતા, બરાબર, કે આમાં અમેરિકા કોઈ જગ્યાએ સાઇન સિક્કા કરતું નથી, પણ એ આ મધ્યસ્થી તરીકે કામ કરે છે. તો અત્યારના ધોરણે ઇઝરાયલ અને યુએઈ વચ્ચે, ઇઝરાયલ અને બહેરીન વચ્ચે, ઇઝરાયલ અને સુદાન વચ્ચે, ઇઝરાયલ અને મોરોક્કો વચ્ચે આ સમજૂતીઓ થયેલી છે. કરંટમાં શું થયું? ઇઝરાયલ અને કઝાકિસ્તાન વચ્ચે આ સમજૂતી જોવા મળી 2025ના નવેમ્બરમાં. એટલા માટે આ ભાઈબંધ ચર્ચામાં છે. બરાબર. એટલા માટે આ સમજૂતી ચર્ચામાં છે. એટલા માટે હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો. એટલા માટે પેપર કદાચ કાઢવાવાળો માણસ પ્રશ્ન કાઢી પણ શકે ને એટલા માટે તમે એના આન્સર પણ ટીક કરી શકો. ચલો મૂવ ઓન. મિનટમેન 3 બહુ મહત્વની મિસાઇલ છે. બરાબર. થોડા સમય પહેલા બુરે વેસ્ટનિક મિસાઇલ રશિયાએ જ્યારે એનું પ્રદર્શન કર્યું ત્યારે મેં તમને ભણાવી હતી કે ભાઈ આ બંનેની વચ્ચે ફરીથી તણાવ જોવા મળે છે. રશિયાએ પોતાની ઘાતક ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું તો અમેરિકા કાંઈ થોડું શાંત બેસશે. એણે પણ તાજેતરમાં મિનટમેન 3 ICBM છે, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ, કે જે ખૂબ દૂરના વિસ્તારો સુધી, એટલે કે આશરે 10,000 કે એનાથી આગળ, કેટલાક સોર્સમાં તો 13,000 કિલોમીટર દૂર સુધી અંતર ઉપર એટેક કરી શકે એ પ્રકારની તાકાતવાળી મિસાઇલ છે, એનું પ્રદર્શન હમણાં કર્યું. બરાબર. એટલા માટે કરંટમાં છે. તો અમેરિકાની એરફોર્સ દ્વારા વેન્ડનબર્ગ, કેલિફોર્નિયાનો એરિયા છે, એના ખાતેથી આ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. પરીક્ષામાં પૂછાય મિનિટમેન, ખાલી મિનિટમેન એ પૂછાય, પાછળની સિરીઝ આંકડા ન પણ પૂછાય તો બી તમારો આન્સર શું હોવો જોઈએ કે અમેરિકા દ્વારા વિકસિત કેવી છે? ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ. અત્યારના ધોરણે કેટલાક સોર્સમાં એનું રેન્જ છે 9,700 થી 10,000 કિલોમીટર સુધી છે. કેટલાક સોર્સમાં એ 13,000 કિલોમીટર સુધી પણ દર્શાવવામાં આવે છે. તો જનરલી સોર્સ એનો જે રેન્જ છે આપણને યાદ ન રહે તો બી ચાલે, ખાલી દેશનું નામ યાદ રાખો, મિસાઇલનો પ્રકાર યાદ રાખો તો પણ મહત્વનું છે. ખૂબ દૂર સુધીની મિસાઇલો હોય મિત્રો, ખાસ ધ્યાન રાખવું. ભારત પાસે પણ ICBM છે, અગ્નિ 5. તો અગ્નિ 5 ભારત પાસે છે, એમાં પણ ફ્યુઅલની સિસ્ટમ ગન છે, ફ્યુઅલ દહનના તબક્કા 3 છે. તો મોટા અંતર ઉપર એટેક કરવા માટે જ્યારે મિસાઇલ જાય તો જનરલી સોલિડ ફ્યુઅલનો ઉપયોગ થાય, અને ઝાઝા તબક્કા હોય ઈંધણ દહનના તો 3 તબક્કા જોવા મળે. GT-254 તરીકે પણ ઓળખાય, LGM-30G તરીકે પણ ઓળખવામાં આવે. તો આ બધું તે ગોવાણ છે, નો યાદ રહે તો રડતા નહીં. પણ મિનિટમેન, અમેરિકન મિસાઇલ, ICBM, બસ આ 2 વાક્યો યાદ રાખો તો બી તમારો સવાલનો જવાબ અહીંથી ક્લિયર થઈ જાય છે. બરાબર. શા માટે આ ચર્ચામાં છે એ પણ મેં તમને કીધું ને. રશિયાએ તાજેતરમાં અનેક નવા હથિયારોનું પ્રદર્શન કર્યું છે, પરીક્ષણ કર્યું છે. બુરે વેસ્ટનિક મિસાઇલ મેં થોડા જ સમય પહેલા બનાવેલી છે. બરાબર. 14,000 કિલોમીટરની પ્રહાર ક્ષમતા ધરાવતી એ મિસાઇલ હતી. તો એની સામે અમેરિકાએ પોતે કંઈક ખખડાવવું તો પડે ને, આ કર્યું છે એણે. બરાબર. બીજું કાંઈ નથી. હવે આપણે આગળ વધીએ એ પહેલા
જે કોઈ પણ મિત્રો જીપીએસસી ક્લાસ 1-2 બેસ્ટ પ્રિપરેશન કરવા માંગતા હોય એ પાછા ઘરે બેઠા બેઠા કે વાડીએ ખેતરે કામ કરતા કરતા તો તમારી માટે સૌથી શ્રેષ્ઠ ઓપ્શન વિકલ્પ અવેલેબલ છે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી અને તેની જીપીએસસીની બેચ જેને સ્વરાજ બેચ કહેવામાં આવે છે જીપીએસસી 1-2 બેચ. ઇઝ ઇટ ઓકે? આના માટે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ઉપર જાઓ, ત્યાં જઈને આ કોર્સ ખરીદો અને આ કોર્સની કિંમત દોસ્તો બાકીના બીજા બજારમાં જે વેચાતા કોર્સો હશે એના કરતાં ઘણી બધી અમે થોડી વધારે જ રાખેલી છે. પણ એનું કારણ એ છે કે તમને કોઈ પણ પ્રકારે છેતરવાના થતા જ નથી. બેસ્ટ ભણાવવાનું છે, અપ ટુ ડેટ ભણાવવાનું છે અને દરેક વિષયના દરેક ટોપિકને ઇન ડેપ્થ જઈને ભણાવવાનું છે, જેથી કરીને આ કોર્સ તમારી લાઈફનો એકમાત્ર અને ફાઇનલ કોર્સ થાય જે તમારું ડેસ્ટિનેશન સુધીનું જોડાણ રાખે. જૂના વિડીયો નહીં કે ભાઈ ચલો ઘણી બધી જગ્યાએ 2017, 18 ને 19, 20ના વિડીયો હોય તો તમને 200-500 રૂપિયામાં આપી દે. દોસ્તો 200 રૂપિયામાં અત્યારે સારી નાની વસ્તુ કંઈ નથી આવતી, બરાબર? તો એવામાં તમારું કરિયર બને એવા કોર્સ ક્યાંથી આવે? આ તો બહુ લોજિક વાપરવા જેવી વાત છે. એટલે ડેમો લેક્ચર્સ પણ અવેલેબલ છે. ડેમો લેક્ચર્સ જુઓ, એમાં લગભગ 12-15 વિડીયો 2-2 કલાકના એ મૂક્યા છે ડેમો લેક્ચર્સ માટે. ડેમો તમને ગમે પછી તમારે કોર્સ ખરીદવાનો છે. ચાલો વધીએ આગળ. વેલિડિટી એની 2 વર્ષ સુધીની રહેવાની છે. પ્રિલિમ મેઇન્સ બંને એંગલનો સમાવેશ આમાં થવાનો છે. સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન દ્વારા તાજેતરમાં જ વિયેતનામની રાજધાની હનોઈ ખાતેની એક સમજૂતીને આગળ ધરવામાં આવી છે, સિગ્નેટરી તરીકે રજૂ કરવામાં આવી છે. 72 જેટલા દેશોએ સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે. એટલે કે એ લોકોએ એવી વાત કરી છે કે અમને આ સમજૂતીના મુદ્દાઓમાં રસ છે. હજુ બહુ ઓછા દેશો એને મંજૂરી આપી છે. પણ અહીંયાથી સવાલ આવશે કે ભાઈ આ સંયુક્ત રાષ્ટ્રનું હનોઈ સમજૂતી કોની સાથે સંકળાયેલું છે? ખાસ ધ્યાન રાખવાનું છે સાયબર ક્રાઇમની વિરુદ્ધમાં. સાયબર ક્રાઇમ શબ્દ તો સાંભળેલું જ હશે તમે લોકોએ ટીવી, મીડિયા, ન્યૂઝ, છાપું વાંચો એટલે સાયબર ક્રાઇમ, સાયબર અપરાધો, ડિજિટલ એરેસ્ટ, આવા બધા શબ્દો તમે કંઈક ને કંઈક સાંભળો છો. દુનિયામાં ડિજિટલાઇઝેશન વધી રહ્યું છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરનારો વર્ગ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારો વર્ગ, ઓનલાઈન પેમેન્ટ કરનારો વર્ગ, સરકારની બધી નીતિઓ ઓનલાઈન થાય છે, બધું જ વધી રહ્યું છે. અને કેટલાક ચોર લૂંટારાઓ કે જેના કોઈ નામ પગ હાથ પગ કશું છે નહીં, જેનો ચહેરો હિડન છે, જે દુનિયાના કોઈ ખૂણે બેઠીને તમારી સાથે ગેરવ્યવહાર કરે છે, તો આવા સાયબર અપરાધીઓ, બરાબર, આવા બધા ડિજિટલ ડકેતોની સંખ્યા પણ વધે છે. જે નિર્દોષ કે ભોળા લોકો છે એની ગેરલાભ ઉઠાવે છે અને આર્થિક રીતે નુકસાની આપે છે. આવા લોકો કોઈ એક દેશમાં જ ક્રાઇમ કરતા હોય એવું નથી. ઘણા બધા લોકોનું નેટવર્ક એક કરતાં વધારે દેશોમાં કામ કરતા હોય છે. તો આવી સ્થિતિમાં એને કેમ આપણે પકડી શકીએ? એના માટે યુનાઇટેડ નેશને દુનિયાના દેશોને ભેગા કરી અને સમજાવ્યા કે આપણે આના માટે મજબૂત લીગલ ફ્રેમવર્ક બનાવીએ, મજબૂતીથી આપણે કામ કરીએ, સાથે મળીને કામ કરીએ અને આપણે જે નિર્ણયો લઈએ દરેક દેશે એ પ્રકારે એને લાગુ કરવા ફરજિયાત છે, બરાબર? દરેક એક સરખા કાયદા બનાવવા જોઈએ. એટલે નિયર બાય લાગતા વળગતા એવા કાયદા, કડક જોગવાઈવાળા કાયદા, એકબીજાને ટેકનિકલ મદદ મળે એ પ્રકારની સુવિધાવાળા કાયદા બનાવવા જોઈએ. તો ડિજિટલ ક્રાઇમને કે સાયબર ક્રાઇમને અટકાવવા કે એની ખિલાફનું આ પહેલું સમજૂતી છે યુનાઇટેડ નેશન કોન્વેન્શન અગેન્સ્ટ સાયબર ક્રાઇમમાં. પરીક્ષામાં જો પહેલા આ લાઈન પૂછાય ને તો હનોઈ સમજૂતી તમારો જવાબ આવે. હનોઈ ક્યાં આવ્યું? વિયેતનામમાં. 72 દેશોએ સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે. જ્યારે પણ કોઈ સમજૂતી આવે મિત્રો, એટલે સૌથી પહેલા દરેક દેશના જે પ્રતિનિધિઓ પોતાના સરકારોને આ વાત રજૂ કરે, બરાબર, એના ઉપર એ સાઇન કરે, એનો મતલબ હસ્તાક્ષર કરે છે. એટલે એમ નહીં કે એની સાથે સંપૂર્ણપણે મંજૂર જ છે. પછી કાયદાની જેમ એ દેશની સરકાર એને માન્યતા આપે, એને રેટિફિકેશન કહેવાય, કે એ સંપૂર્ણપણે સ્વીકારે, જવાબદારીપૂર્વક સ્વીકારે કે હા આમાં જે લખ્યું છે બધું જ મને બંધન કરતા છે. એટલે અત્યારે જસ્ટ હસ્તાક્ષર કરતા મુદ્દાઓ દ્રષ્ટિએ સામે આવ્યા. આ સમજૂતી કાનૂની દ્રષ્ટિએ બંધન કરતા છે, લીગલી બાઇન્ડિંગ છે. એટલે કે એકવાર જે દેશ આને રેટિફાઈડ કરે પછી આ સમજૂતીમાં જે જોગવાઈ લખી છે એને પોતાના દેશમાં એને લાગુ કરવી કમ્પલસરી છે, બરાબર? તો આ બધી બાબતો આપણે ધ્યાને રાખવી પડશે. વિધાનોવાળા ક્વેશ્ચન માટે આ વિધાન મોસ્ટ આઈએમપી થાય કે કાનૂની દ્રષ્ટિએ બંધન કરતા છે. સાયબર ક્રાઇમ અંગે યુએનઓની આ કેટલામી સમજૂતી છે? સૌથી પહેલી. મોસ્ટ આઈએમપી. કદાચ તમારામાંથી કેટલાક મિત્રો ભૂતકાળમાં કદાચ મારી પાસે ભણ્યા હોય તો એક જ મિનિટ, બુડાપેસ્ટ, આવું નામ તમે સાંભળ્યું હશે. બુડાપેસ્ટ સમજૂતી.
જે યુરોપના હંગરી નામના દેશમાં આવેલું શહેર છે બુડાપેસ્ટ સમજૂતી. પણ આ બુડાપેસ્ટ સમજૂતી છે દોસ્તો એ યુરોપીય વિસ્તાર પૂરતી સીમિત છે, બરાબર, યુરોપીય વિસ્તાર પૂરતી સીમિત હતી. પછી તો ગ્લોબલ છે, બીજા દેશો પણ એમાં જોડાય, પણ મેઇન એનો જે એરિયા છે યુરોપના દેશો હતો. ઓકે, તો બુડાપેસ્ટ એ યુનાઇટેડ નેશનની સમજૂતી નથી. જોકે ભારત તો બુડાપેસ્ટ સમજૂતીમાં જોડાયેલું નથી અને ભારત અત્યારે અહીંયા હસ્તાક્ષર કરતા દેશ તરીકે પણ નથી, બરાબર. એટલે આ બાબત ધ્યાને રાખજો કે હનોઈ સમજૂતીમાં ઇન્ડિયા ઇન્વોલ્વ નથી, ભારતે તેની ઉપર સાઇન કરી નથી. એના કંઈક ને કંઈક લીગલ કારણો છે, એને પણ આપણે ચર્ચામાં લઈ લેશું. આના ઉદ્દેશો શું છે? તો કે ભાઈ સાયબર અપરાધોને વ્યાખ્યાયિત કરતું કાનૂની માળખું દરેક દેશે બનાવવું અને દેશના એ પ્રકારના કાયદાઓ પણ બનાવવા. અમલીકરણ માટે 24/7 આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે એ જાળવવું, મદદ માટે તૈયાર રહેવું, ટેકનિકલ સહયોગ અને ક્ષમતા નિર્માણ માટે એકબીજાને મદદ કરવી અને ઇલેક્ટ્રોનિક જે પુરાવાઓ હાથ લાગ્યા હોય કોઈ એક દેશને કોઈ ચોક્કસ પ્રકારના લોકોની ખિલાફ, તો એ બીજા દેશને પણ જરૂર પડે તમારે આપવા. આટલા ફેક્ટ્સ તમે ખાસ ધ્યાને રાખજો. તો અહીંયા જુઓ, હનોઈની સાથે મેં બુડાપેસ્ટનો ઉલ્લેખ પણ કર્યો છે. તો આ બહુ જ મહત્વનો મુદ્દો છે અને તમે લોકો ખાસ ધ્યાને રાખજો. લાસ્ટ ટોપિક આજના 99 નંબરના લેક્ચરનો, એનું નામ છે CR 450. CR 450, CR એટલે કરોડ ન સમજતા, બરાબર. CR 450 જો અહીંયા આકૃતિમાં બતાવીને, એ વિશ્વની સૌથી ઝડપથી ભાગતી ફાસ્ટેસ્ટ બુલેટ ટ્રેન છે, બરાબર. એની સ્પીડ કેટલી છે? 453 કિલોમીટર પ્રતિ કલાક. મતલબ કે 450 થી આગળ વધી ગઈ ભાઈ. તો દેશનું નામ છે ચીન. વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેન તાજેતરમાં ચાઇનાએ ડેવલપ કરી. શાંઘાઈ ચેંગદુ હાઈસ્પીડ લાઇન ઉપર એની જ્યારે ટ્રાયલ થઈ ત્યારે 453 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ એને બતાવી. મિત્રો જો ખાસ ધ્યાન રાખજો, આ અંતિમ સત્ય એટલે નથી કારણ કે દુનિયામાં અત્યારના ધોરણે ફાસ્ટેસ્ટ પરિવહનનો વિકાસ થઈ રહ્યો છે. બની શકે કે આ CR 450નો રેકોર્ડ નિયર બાય સમયમાં કોઈ તોડી પણ શકે, બરાબર. તો બની શકે જાપાન હોઈ શકે, ચાઇના પોતે હોઈ શકે, આ બધી બાબત છે. સામાન્ય રીતે બુલેટ ટ્રેન તમે કોને કહી શકો? જ્યારે કોઈ પણ ટ્રેનની સ્પીડ મિનિમમ 250 કિલોમીટર પ્રતિ કલાક અથવા આનાથી વધારે હોય, ક્લિયર, ત્યારે તમે એ ટ્રેનને ટેકનિકલી શું કહી શકો? બુલેટ ટ્રેન. પહેલાના સમયમાં થોડા વર્ષો પહેલા 200 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડને માનવામાં આવતી હતી, પણ હવે જેમ જેમ ટેકનોલોજી વધતી જાય છે તો આની વ્યાખ્યામાં ફેરફાર થઈને 250 કિલોમીટર પ્રતિ કલાક આટલી સ્પીડ જે હોય મિત્રો, બરાબર, અથવા આનાથી વધારે, તો એને આપણે બુલેટ ટ્રેન તરીકે ઓળખી શકીએ. ભારત પાસે અત્યારના સમયે કોઈ બુલેટ ટ્રેન નથી, પણ નિયર બાય નજીકના સમયમાં મુંબઈ અને અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલુ થવાનો છે. જાપાનની મદદથી ભારત અત્યારે બુલેટ ટ્રેનનો વિકાસ કરી રહ્યું છે, એટલે આખા પ્રોજેક્ટનો. તો ચાલો, આટલા મુદ્દા મેં તમને જણાવ્યા. તમને લોકોને લેક્ચર્સ કેવા લાગી રહ્યા છે એને સમય કાઢીને પ્લીઝ તમે લોકો અમને એ બાબતો કોમેન્ટ્સમાં જણાવતા રહેજો. આવતો લેક્ચર 100 નંબરનો લેક્ચર વહેલી તકે આપણે લાવીએ અને એમાં ખૂબ સારા મુદ્દાઓ પર ચર્ચા કરીએ. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. જય હિન્દ, જય ભારત.